श्री बालकृष्णं यशोदोत्सङ्गलालितं पूतना सुपयः पाना रक्षिता शेषदायकम् चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। अत्रे उपस्थित परम भाग्यवान બધા જ પ્રિય વૈષ્ણવ વૃંદ તેમજ મનોરથી પરિવાર, કીર્તન મંડળી, આજે અહીંયા મનોરથી પરિવાર દ્વારા શ્રી યમુનાજીનો લોટી ઉત્સવ તેમજ વૈષ્ણવ મેળાપનો આજે આયોજન રાખવામાં આવ્યું છે, જેમાં આપણે બધા આજે અહીંયા સંમિલિત થયા છીએ। મનોરથની પણ એવી ઈચ્છા થઈ કે બધા જ વૈષ્ણવોને યમુના જલનું વાટ થાય, વલ્લભકુલ પધારે, આપણા પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીનું તેમજ શ્રી યમુનાજીનું સ્મરણ, શ્રી યમુનાજીનું મહાપ્રભુજીનું વંદન સેવન એ ખૂબ જ આવશ્યક છે। તેનાથી જ એ કૃષ્ણજી પ્રસન્ન થાય છે, કૃષ્ણજી રાજી થાય છે। ખ્યાલ આવ્યો? કારણ કે ભગવાનના વશ, કૃષ્ણજીના વશ એ આ બધા સ્વરૂપો છે, શ્રી મહાપ્રભુજી, શ્રી યમુનાજી। ભગવાનથી જો કોઈ સૌથી નિકટ હોય તો આ જ બધા સ્વરૂપો શ્રી યમુનાજી છે, શ્રી મહાપ્રભુજી એ સૌથી નિકટ અગર જો કોઈ હોય તો આ જ સ્વરૂપો છે। આનાથી જ, આમનું સ્મરણ કરવાથી જ એ ઠાકોરજી જલ્દી પ્રસન્ન થાય છે, જલ્દી રાજી થાય છે અને આપણા ઉપર કૃપા કરે છે।
બાકી ભગવાન એ કોઈનાથી પણ રાજી થઈ જાય, કોઈનાથી પણ બંધાઈ જાય એ શક્ય નથી. પોતાની માતાથી પણ નહીં બંધાયા તો બીજાની તો વાત જ શું. દામોદર લીલામાં જુઓ તો યશોદાજીએ વિચાર કર્યો કે હવે લાલાનું બહુ જ દોડાદોડ, બહુ જ તોફાન વધી ગયું છે. એટલે હવે એમને એક જગ્યાએ બાંધી દઈએ કે જેનાથી લાલા બીજે જઈ જ ન શકે. એટલે યશોદાજી એ દોરડું લાવ્યા અને ઠાકુરજીને બાંધવાનો પ્રયાસ કર્યો. અગણિત પ્રયાસ કર્યા, તેમ છતાં પણ એ ઠાકુરજી બંધાયા નહીં. ખૂબ જ થાકી ગયા, પરસેવે પરસેવા થઈ ગયા. માતાને એટલું બધું શ્રમ, પરસેવા થઈ ગયા, તો પણ એ ઠાકુરજી બંધાયા નહીં. ભગવાન પોતાની જાતે બંધાયા છે. પોતાની માતાને શ્રમિત જોઈને, એમના શ્રમને ધ્યાન રાખીને કૃપાથીને જાતે બંધાયા છે. કૃપયાસીત સ્વબંધને, ભગવાન પોતાની જાતે બંધાયા છે. તો ઠાકુરજીને જો આપણે રાજી કરવા હોય, સતત ઠાકુરજીને આપણે સતત બાંધી રાખવા હોય, તો મહાપ્રભુજી અને યમુનાજીનું ધ્યાન, સ્મરણ એ ખૂબ આવશ્યક છે. શ્રી યમુનાજીનું પણ ખૂબ મહાત્મ્ય છે. આપણા પુષ્ટિ માર્ગમાં અતિશય મહાત્મ્ય શ્રી યમુનાજીનું પણ છે. કૃષ્ણજીના દર્શન આપણને જલ્દી થાય, કૃષ્ણજી સાથે આપણો જલ્દી મેળાપ થાય, એ શ્રી યમુનાજી આપણને કરાવી આપે છે. કેવલ આટલું જ મહાત્મ્ય નથી, ખૂબ જ અતિશય મહાત્મ્ય છે શ્રી યમુનાજીનું. યમુનાષ્ટકમાં આપણે જોઈએ તો એટલું બધું મહાત્મ્ય બતાડ્યું છે કે જેનું સંપૂર્ણ વર્ણન પણ શક્ય નથી. અતિશય મહાત્મ્ય શ્રી યમુનાજીનું આપણા પુષ્ટિ માર્ગમાં છે. શ્રી યમુના જળનું શું મહાત્મ્ય છે એ પણ આપણને શ્રી મહાપ્રભુજીએ બતાડ્યું છે. ન જાતુ યમયાતના ભવતિ તે પયઃપાનતઃ યમોપી ભગિની સુતાન કતમોહંતિ દુષ્ટાન. યમુનાજીનો પાઠ, યમુનાષ્ટકનો પાઠ કરો છો? બધા કરો છો ને? યમુના જળનું શું મહાત્મ્ય છે? ન જાતુ યમયાતના ભવતિ તે પયઃપાનતઃ. શ્રી યમુનાના જળનું પાન કરવાથી શું થાય છે?
ન જાતું યમયાતના. જમુના જળના પાન કરવાથી આપણને ક્યારે પણ એ યમરાજ દ્વારા અપાતી જે યમયાતના છે, એટલે કે નરક યાતના, એ જીવને ક્યારે પણ ભોગવવી પડતી નથી. કેમ? કારણ કે યમોપી ભગિની સુતાન કથમોહંતિ દુષ્ટાનપી. યમુનાજી એ યમરાજના બેન છે. તો પોતાના બેનના દીકરા એ ભલે ને દુષ્ટ પણ કેમ હોય, ભલે દુષ્ટ પણ કેમ નહીં હોય, તો યમરાજ એ એમને મારી શકે? આપણે બધા શ્રી યમુનાજીના સેવક છીએ, તો યમરાજ પણ કેવી રીતે આપણું કંઈ પણ બગાડી શકે? એટલું બધું મહાત્મ્ય શ્રી યમુનાજીનું બતાડ્યું છે. તેવી જ રીતે જે પણ મનુષ્ય શ્રી યમુનાજીનું સેવન કરે છે, શ્રી યમુનાજીની સેવા કરે છે, તે ઠાકોરજીને પણ આપોઆપ પ્રિય થઈ જાય છે. આ જ ઉદાહરણથી જે પણ યમુનાજીની સેવા કરે છે તે ઠાકોરજીને પણ આપોઆપ પ્રિય થઈ જાય છે. તો આવું સ્વરૂપ શ્રી યમુનાજીનું છે. આ વસ્તુ પણ જે મેં તમને કીધું ને, એ પણ આપણને શ્રી મહાપ્રભુજીએ જ બતાડ્યું છે. તો આટલું બધું મહાત્મ્ય એ યમુનાજીનું પણ આપણા પુષ્ટિ માર્ગમાં છે, જેનું આપણે સમજવું જોઈએ. દિવસે દિવસે નિત્ય શ્રી યમુનાજીનું સ્મરણ, મહાપ્રભુજીનું સ્મરણ, શ્રી મહાપ્રભુજીનું ચરિત્ર, આ બધું જ આપણે વાંચવું જોઈએ. तो बस बीजू कई विशेष न कहता, ऐसे ही श्री महाप्रभु जी का ध्यान और श्री यमुना जी, श्री यमुना महारानी जी का ध्यान के साथ श्री ठाकुर जी की सेवा हम करें, और श्री महाप्रभु जी ने जो भी हमारे आज्ञा, जो भी हमें आज्ञा दी है, जो भी हमें कर्तव्य के रूप में जो भी आज्ञा दी है, वो सब हम समझें और अपने जीवन में अमल में लाएं. बस यही कहते हुए, बस बीजू कई विशेष न कहता, आटलू ज कहीने हूँ मारू वक्तव्य અહીં આપશ્રીના ચરણમાં સમર્પિત કરીને અહીં આવી રહ્યું છું. શ્રી વલ્લભાધીશ કી જય.